દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતા માતા પુત્રએ હત્યા કરી લાશ ચેકડેમમાં ફેંકી દીધી. પુરાવા નાશ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામના હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાએ પોતાની પુત્રી પારુલ ઉંમર વર્ષ 22ની હત્યા મામલે પુત્ર પ્રકાશ અને પત્ની દયાબેન વિરુદ્ધ પોલીસ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. વરતેજ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર પારુલ છેલ્લા 1 વર્ષથી સિહોરના વિવેક કનૈયાલાલ સિહોરા નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. બીજી જગ્યાએ સગાઈ કરવાની ના પાડતા પરિવારજનો અવારનવાર તેને ઠપકો આપતા હતા. તારીખ 18 ઓક્ટોબર 2025ના રોજ પુત્રવધૂની જીદથી કંટાળીને માતા દયાબેન અને ભાઈ પ્રકાશે મળીને પારુલની હત્યા કરી નાખી. દયાબેને પારુલનું મોઢું દબાવી રાખ્યું અને પ્રકાશે છરીના આડેધડ ઘા મારીને તેનું મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ લાશને પ્લાસ્ટિક તાપડામાં લપેટીને ઘરની પાછળ આવેલા ખાલી ચેકડેમમાં ફેંકી દીધી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લોહીવાળા કપડાં ધોઈ નાખ્યા અને લોહીના ડાઘા સાફ કર્યા અને લોહીવાળું ટી-શર્ટ તથા તાપડું બાળી નાખ્યું હતું. 2 દિવસની શોધખોળ બાદ પારુલની લાશ ચેકડેમ પાસેથી કોહવાયેલી હાલતમાં મળી હતી, જેનાથી અકસ્માત મોતની જાહેરાત કરાઈ હતી. જોકે પોલીસની સતત પૂછપરછથી ગભરાઈને દયાબેને પતિ હિંમતભાઈ સામે સમગ્ર હકીકત કબૂલતા તેણે દીકરીને ન્યાય અપાવવા માટે પત્ની અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.